નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં વન વિભાગની દાદાગીરી સામે આવી છે। નાંદોદ તાલુકાના બારખાડી કમોદિયા ગામે ખેડાણ કરવા મામલે વન વિભાગના કર્મચારીઓએ સ્થાનિક ખેડૂતને અમાનુષી માર મારતા ચકચાર મચી ગઈ છે। આ મામલો છેક સાંસદ મનસુખ વસાવા સુધી પહોંચતા સાંસદે વન વિભાગની કામગીરી સામે તીખા પ્રહારો કર્યા છે। નાળાની સિઝન આવતા ખેડૂતો ચોમાસાની ખેતી માટે સજ્જ બન્યા છે। જુનારાજ ગામની સીમમાં છેલ્લા 20 વર્ષથી ખેતી કરતા આદિવાસી ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં ઝાડી ઝાંખરા સાફ કરી રહ્યા હતા ત્યારે વન વિભાગના કર્મચારીઓએ ત્યાં આવીને તેમને રોક્યા હતા અને માર માર્યો હતો। પીડિત ખેડૂત અર્જુન મુળુજી વસાવાએ સાંસદ મનસુખ વસાવાને રૂબરૂ મળી ઈજાના નિશાન બતાવ્યા હતા। સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગના કર્મચારીઓની આ હરકતને રાક્ષસી પ્રવૃત્તિ ગણાવી હતી। સાંસદના કડક પત્ર બાદ કેશોદ પોલીસની ટીમ હરકતમાં આવી છે અને 3 વન કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આદિવાસી ખેડૂતો પર થતા અત્યાચારને લઈને હાલ સ્થાનિકોમાં વન વિભાગ વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જૂની જમીન સાહેબ અમે જૂના ખેતરા સાહેબ સભા કરતા હતા ત્યારે સાહેબ આ જંગલ ખાતું સાહેબ ત્યાંથી અર્જુનભાઈ મૂળજીભાઈને સાહેબ પકડી લાવ્યા છે અને આજે અમે સાહેબ મનસુખ સાહેબને અમે મળવા આવ્યા છે સાહેબજી। હું પપ્પા છું, અર્જુનભાઈ મારો છોકરો છે સાહેબજી, મારો છોકરો છે ને સાહેબ જૂના ખેતરા સાહેબ સભા કરતા હતા ત્યારે સાહેબ આ લોકો સાહેબ ત્યાંથી સાહેબ પકડી લાવ્યા છે અને આજે ગોરા રેન્જમાં લઈ ગયા છે। એમના ખેતરમાં કામ કરતા ત્યાંથી પકડી લઈ જાય સકટ ઢોર માર માર્યો। આજે અર્જુન મૂળજીને પકડી લાયા ને એના પહેલા એના પપ્પાને પકડી લાયા અને સકટ ઢોર માર માર્યો। ફોરેસ્ટના કાયદાનો કોઈ ભંગ કરતો હોય એના પગલા લેવા માટે સરકારના નિયમો મારવાનો કોઈને અધિકાર નથી। કાનમાંથી સખત માર માર્યો કે એમને સંભળાતો પણ નથી અને વચ્ચે તો કાનમાં લોહી નીકળતું તેવી ફરિયાદો હતી। તો આ જે મારી અપીલ છે કે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને એ ખરેખર તમારે જ્યાં નવું ખેડાણ થાય છે, નવા જંગલો કપાઈ રહ્યા છે ત્યાં રોકો। આ જે જૂના ખેડાણ છે, અગાઉ પણ એના સંકલનની મિટિંગમાં ડીઓ પણ મેં કીધું હતું કે જેની પાસે પુરાવા છે, જંગલ પાવતીના દંડના રસીદો છે, એ જૂનું ખેડાણ છે એ ખબર જ પડી જાય। નવું ખેડાણ તમે રોકને કોઈ વાંધો નથી પણ જૂના ખેડાણને રોકીને એવા લોકો આદિવાસીને સખત ઢોર મારવામાં આવે છે।